નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે વોકલ ફોર લોકલ અંતર્ગત અંદાજે 23 લાખ રૂપિયાના ખર્ચે 444 કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી. કેન્દ્રીય બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે કંડલા બંદર મેગા ટર્મિનલ બંદર અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે દેશનું મહત્વનું કેન્દ્ર બનશે. એચએમપી વાયરસથી ઉદ્ભવનારી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા રાજ્યની જિલ્લા હોસ્પિટલો દ્વારા પૂર્વ તૈયારીઓ. શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ મંદિરથી સીધા પગપાળા ગબ્બર સુધી જઈ શકે તે માટે શક્તિ કોરિડોર બનાવાશે. અને રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો. 6 શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા 23 લાખ રૂપિયાના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું 95% કામ ફક્ત હાથ વડે થાય છે, જેથી પ્રધાનમંત્રીના સૂત્ર વોકલ ફોર લોકલને સાર્થક કરવા આ અંગેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિર્માણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા રોજગારલક્ષી તાલીમ માટે પતંગ વ્યવસાય ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં વિકસે તે માટે ખેત મજૂરી અને છૂટક મજૂરી કરતા ભાઈઓ અને બહેનોને તાલીમ આપવામાં આવે છે, જેમાં પતંગ બનાવવાની પ્રક્રિયા, તે માટે લાગતો સમય, પતંગનું બજાર અને રોજગારીની ઉજ્જવળ સંભાવનાઓ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં કુલ 12 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર પતંગ બનાવવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે કંડલા સ્થિત દીનદયાળ બંદરની કાર્ગો વહન ક્ષમતા 300 મિલિયન મેટ્રિક ટન થયા બાદ મેગા ટર્મિનલ બંદર અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે દેશનું મહત્વનું કેન્દ્ર બનશે. શ્રી સોનોવાલે આજે દીનદયાળ બંદર ખાતે ગ્રીન હાઇડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત, વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઇમારત સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કંડલા મહાબંદર ખાતે 57,000 કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ખાડીની બહાર 27,000 કરોડ રૂપિયાનું નવું મેગા ટર્મિનલ બંદર અને 30,000 કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. हमारे 12 जो मेजर पोर्ट है, ये पोर्ट ने काम शुरू कर दिया है और साथ साथ में आप सबको मालूम है बधवान में भी बहुत बड़ा एक पोर्ट बनने का काम शुरू हुआ है. कुल मिला के परम आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में आज देश में पोर्ट शिपिंग वाटरवेज ने जो तरक्की की है, जिसका रिकॉग्निशन वर्ल्ड बैंक ने भी दी है, तो कुल मिला के गुजरात की जनता के सहयोग से, कंडला और गांधीधाम की जनता के सहयोग से आज हमारे दीनदयाल पोर्ट अथॉरिटी ने काफी अपना काबिलियत दिखाने के लिए सफलता प्राप्त की है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એચએમપી વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીના પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે એચએમપી વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કેટલાક નીતિગત વિષયો પર ચર્ચા થઈ હતી. એચએમપી વાયરસથી ઉદ્ભવનારી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા રાજ્યની જિલ્લા હોસ્પિટલો દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના તંત્ર દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 50 બેડવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પોરબંદરમાં એચએમપી વાયરસ સામે લડવા સરકારે ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સહિત તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાની વડનગર સ્થિત જીમર્સ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલે પૂરતી તૈયારીઓ કરી છે. ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર, સતલાસણ તાલુકાના દર્દીઓને સેવા પૂરી પાડતી આ હોસ્પિટલ હવે એચએમપી વાયરસથી સર્જનારી પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાયરસને લગતી કોઈપણ જાતની સારવારને પહોંચી વળવા ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત પીપીઈ કીટ અને ટેસ્ટ કરવા માટેની કીટના પણ તમામ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં નાનું બાળક એચએમપી વાયરસનો ભોગ બન્યો હોવાની શહેરની શાળાઓ સતર્ક થઈ ગઈ છે. શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે કોઈ માર્ગદર્શિકા જાહેર નથી થઈ, પરંતુ કેટલીક શાળાઓએ તકેદારીના ભાગરૂપે જાતે જ માર્ગદર્શિકા બનાવીને તેનું પાલન કરવાનું શરૂ કર્યું છે. પશ્ચિમ અમદાવાદની કેટલીક શાળાઓ દ્વારા શરદી ખાંસી હોય તેવા બાળકોને શાળાએ ન આવવાની અપીલ કરવામાં આવી રહી છે. જો શાળામાં કોઈ વિદ્યાર્થીઓમાં લક્ષણ જણાય તો તેને ઘરે મોકલી દેવામાં આવે છે. શાળામાં પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજથી બિનહથિયારી પીએસઆઈની શારીરિક કસોટીની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે ગાંધીનગરમાં મહિલા ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. તમામ ગ્રાઉન્ડ પર મોનિટરિંગ થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, તેમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ મંદિરથી પગપાળા સીધા જ ગબ્બર સુધી પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન હાથ ધરાયું છે. મળતી માહિતી મુજબ 51 શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેમાં અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુઓની અવરજવર રહેશે. દરમિયાન સોશિયલ મીડિયામાં ફરતા કેટલાક ખોટા નકશાઓથી પ્રેરિત ન થવા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું છે. માત્ર હાલ પૂરતું જે છે કોરિડોર, શક્તિ કોરિડોર, એ કામ થશે અને બસ સ્ટેન્ડથી જે અંડરબ્રિજનું કામ થવાનું છે એ કામ થવાના છે. હાલ પૂરતા આ બે કામ સિવાય બીજું કોઈ કામ હાલ એમના પ્લાનિંગમાં નથી, એટલે બીજા કોઈ સ્થળોની વાતો હોય તો એમાં કોઈએ ભરમાવું નહીં. અને હાલ જે આ શક્તિ કોરિડોર મંદિરથી શક્તિદ્વારથી ગબ્બર સુધીનો અને આ જે અંડરગ્રાઉન્ડ બે જ કામ હાલ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રકારના જે બીજા કોઈ નકશાઓ કેવું ફરતું હોય તો એ બધું આપણે અફવાઓ ગણવી અને કોઈ એનાથી ભરમાવું નહીં. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે આજે અંબાજીથી સુરત રૂટ માટે સાદી બસને બદલે વોલ્વો બસની ફાળવણી કરી છે. સેન્ટ્રલ એસી, સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીથી સજ્જ આ બસનો આજથી પ્રારંભ થયો છે. 47 સીટ ધરાવતી આ બસ અંબાજીથી બપોરે 3:30 કલાકે સુરત માટે રવાના થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ખેતીલાયક જમીન વિસ્તારમાં 30% જેટલી જમીન ખારાશ ધરાવે છે. આને કારણે ખેડૂતોને મહા મહેનતે બીજનું વાવેતર કર્યા બાદ પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી. પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સના પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલ અને તેમના વિદ્યાર્થીઓએ ખારાશવાળી જમીનમાં પણ ખેડૂતો સારી ઉપજ મેળવી શકે તે માટે સફળ સંશોધન કર્યું છે. પ્રોફેસર આશિષ પટેલે જણાવ્યું કે શિવરાજપુર બીચ પરથી લીલના સેમ્પલ લઈ તેમાંથી સિલ્વર નેનો કોટેડ ટામેટાનું બિયારણ બનાવી ટ્રીટમેન્ટ આપી હતી અને તેને ખારાશવાળી જમીનમાં વાવેતર કરી સામાન્ય જમીન અને ખારાશવાળી જમીન સાથે સરખામણી કરવામાં આવી છે. આ પ્રયોગ અંગે પ્રોફેસર આશિષ પટેલે વધુ માહિતી આપી છે. તમને જાણવા મળ્યું કે ખારાશવાળી જમીનમાં જ્યારે આ બિયારણનું કોટિંગવાળા બિયારણ વાવવામાં આવે છે ત્યારે તેની વૃદ્ધિ અને વિકાસ અંદાજે 30% જેટલો વધી જાય છે, જેથી પેદાવાર પણ અંદાજે 30% જેટલી વધી જાય છે. તેના ઉપરાંત આપણે જેટલા ખરાબા અને ઘણું બધું આપણે અત્યારે વેસ્ટ પડી છે જમીનો, તો એ જમીનોની અંદર જો આનું કરવામાં આવે, આવી રીતે કોટિંગ કરીને ટમેટા છે કે બીજા કોઈ પ્લાન્ટ છે તેની ઉપર કોટિંગ કરીને જો વાવવામાં આવે તો આપણે ખારાશવાળી જમીનો કે જે ખરાબા છે તેનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ અને તેનાથી લોકોને આપણે પોષણક્ષમ આહાર પૂરો પાડી શકીએ. સંકલિત બાળ વિકાસ અંતર્ગત નવસારીના ખેરગામ તોરણવેરાની દૂધ મંડળી ખાતે સુપોષણ ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં કુલ 80 વિવિધ વાનગીઓનું નિદર્શન કર્યું હતું. આ વાનગીમાંથી 3 વાનગીઓને અને મિલેટ્સમાંથી 3 વાનગીઓને ખાસ પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આયુષ કચેરી તેમજ નવસારી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નવસારી જિલ્લામાં ત્રિદિવસીય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શુક્રવારે વાંસદા, શનિવારે ગણદેવીમાં અને સોમવારે ચીખલી તાલુકામાં આયુષ મેળો યોજાશે.
રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યના 6 શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. આ ઉપરાંત રાજકોટમાં 7.3 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી, ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 12.1 ડિગ્રી, વડોદરામાં 11.4 ડિગ્રી અને સુરતમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 3.0નો શ્રીમતી S.J. દવે હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના પ્રથમ દિવસે ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, યોગાસન સહિતની રમતો રમાડવામાં આવી હતી અને બીજા દિવસે કબડ્ડી સ્પર્ધા રાખવામાં આવી હતી. તમામ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત અમદાવાદના શાસ્ત્રીનગર ખાતે મહિલાઓ માટે ટ્રાફિક અને સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો. આરટીઓ અમદાવાદ અને જાગો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં 200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા રોડ સેફટી તજજ્ઞ ડોક્ટર પ્રવીણ કાનાબાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર કાનાબારે ઉપસ્થિત મહિલાઓને વાહન ચલાવવા બાબતે રોડ સેફટી અને જાગૃતતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડાંગની આહવા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2024-25 યોજાયો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો નવસારી, આણંદ, જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘાઈ કૃષિ મહાવિદ્યાલયની એનજીઓ, એફપીઓ, સખી મંડળ અને ફાર્મર ફિલ્ડની મુલાકાત લીધી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે વોકલ ફોર લોકલ અંતર્ગત અંદાજે 23 લાખ રૂપિયાના ખર્ચે 444 કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી. કેન્દ્રીય બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે કંડલા બંદર મેગા ટર્મિનલ બંદર અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે દેશનું મહત્વનું કેન્દ્ર બનશે. એચએમપી વાયરસથી ઉદ્ભવનારી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા રાજ્યની જિલ્લા હોસ્પિટલો દ્વારા પૂર્વ તૈયારીઓ. અને રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો. 6 શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.